જવા માટે રસ્તા નથી। સરકાર શિક્ષણ તથા આરોગ્ય તથા રોડ રસ્તા પાણી માટે કરોડોની ગ્રાન્ટ ફાળવે છે તો જાય છે ક્યાં? કાંકરેજના સમણવાથી ખોડલાનો જૂના માર્ગ ઉપર કાદવના જામ્યા થર। રસ્તા ઉપર કાદવ કીચડ જામી જતા રાહદારીઓ પરેશાન। સૌથી વધુ બાળકો માર્ગમાંથી શાળાએ પસાર થઈ રહ્યા છે। જોકે પાણી અને કાદવના કારણે અનેકો વાર સ્થાનિકો બન્યા છે પરેશાન। નેતાઓ વોટ માટે આવે છે ત્યારે મોટા મોટા વચનો આપે છે, ચૂંટણી જીત્યા પછી નેતાઓ તો દેખાતા નથી તેવી પણ લોકમુખી ચર્ચા ચાલી રહી છે। જૂના માર્ગ ઉપરથી કાદવ અને કીચડ હટાવી માર્ગ બનાવવા કરાય માંગ। જયંતિભાઈ ઠક્કર, સુરત, કાંકરેજ। ઠાકોર ઈનાબેન છે। અમારા ખોડલાથી સમણા સુધીના રસ્તા બહુ ગારો છે। વરસાદથી અમને હેડવાની તકલીફ પડે છે। તેથી સરકારને અમારે વિનંતી છે કે રોડ બનાવી આપે। અમારે સમણવાથી ખોડલા સુધી જૂનો માર્ગ અમને ગારામાં ચાલવાથી તકલીફ પડે છે। અમને અમારી એક માંગ છે, અમને અહીંયા રોડ બનાવી આપે। ભાઈ સમણવા અમારે આ જૂનો રસ્તો સમણવાથી ખોડલાનો છે, એની અંદર બહુ ગારો થાય છે। વર્ષો જૂની માગણી છે પણ છતાં સરકાર કોઈ ધ્યાન આપતું નથી અને અહીંથી વધારે નહીં તો 80થી 100 બાળકો ચાલે છે રોજે ઘૂંટણસમા પાણીમાં અને અમુક ટાઈમે જઈ પણ શકતા નથી, એટલે એમનું ભવિષ્ય પણ શિક્ષણનું ભવિષ્ય પણ બગડે છે। તો અમારી સરકારને માગણી છે કે તાત્કાલિક ધોરણે ગમે તે વ્યવસ્થા કરી અને રસ્તો કરી આપે મંજૂર, અને રસ્તો થાય તો અમારા બાળકોનું ભવિષ્ય પણ સુધરે છે। એક બાજુ સરકાર શિક્ષણ ઉપર ભાર મૂકે છે અને બીજી બાજુ રસ્તાની પોઝિશનને કારણે બાળકો શિક્ષણ લઈ શકતા નથી। અને આ રસ્તો સમણવાથી ખોડલા જાય મેન હાઈવે નેશનલ હાઈવે 8ને મળે છે, છતાં પણ કશું આ લોકો સરકાર તરફથી કંઈ પણ કરવામાં આવતું નથી। એટલે અમારી વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ નાના ભૂલકાઓ હમું જોઈને પણ તાત્કાલિક ધોરણે રસ્તાની વ્યવસ્થા કરવા અમારી માંગ છે।